હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 9 ઇંગ્લિશ પોએમ સેક્શનમાં પોએમ થર્ડ બી ધ બેસ્ટ. ધ બેસ્ટ સુપરલેટિવ ડિગ્રી, ગુડ બેટર બેસ્ટ. ગુડ પોઝિટિવ ડિગ્રી, બેટર કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ ધ બેસ્ટ સુપરલેટિવ ડિગ્રી. ધ બેસ્ટ એટલે શ્રેષ્ઠ. આમાં કવિ ડગલસ મેલોક કહે છે સૌથી શ્રેષ્ઠ થજો. આપણે આપણા જીવનનો એક ગોલ, ધ્યેય, હેતુ રાખવાનો છે કે મારે કંઈક સારું શ્રેષ્ઠ બનવું છે. તો શ્રેષ્ઠ બનવા માટે અહીંયા કેટલાક 4 સ્ટેન્ઝામાં ઉદાહરણો દ્વારા કવિએ આપણને સમજાવ્યું છે. આપણે જ્યારે કવિતા ભણતા હોય ત્યારે કવિતાના જે ફકરા છે, મેં 8મા ધોરણમાં મિત્રો તમને સમજાવ્યું હતું કે કવિતાના ફકરાને અથવા અંતરાને પેરેગ્રાફ નથી કહેવાતું, પણ શું કહેવાય છે? સ્ટેન્ઝા. તો 4 સ્ટેન્ઝાસ દ્વારા કવિએ જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણને શ્રેષ્ઠ બનવા માટેના નું પ્રોત્સાહન આપે છે આ કાવ્યમાં કવિ. સો લેટ્સ સી ધ પોએમ. ફર્સ્ટ સ્ટેન્ઝા. Be the best if you can't be a pine on the top of the hill. Be a scrub in the valley. On the top of the hill, hill એટલે ટેકરી અને માઉન્ટેન એટલે પર્વત. અને ટેકરીના ટોપ પર એટલે કે ટોચ પર મોટા લાંબા 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 ઊંચા પાઇનના વૃક્ષો હોય છે, ખૂબ ઊંચા હોય છે. એની કોઈ ઉપયોગિતા નથી હોતી, પરંતુ એ વૃક્ષો શોભા તો આપતા જ હોય છે. તો કે છે ઇફ યુ કાન્ટ બી, જો તમે ન બની શકો. શું ન બની શકો? અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, ટેકરીની ટોચ પરનું પાઇનનું વૃક્ષ ન બની શકો. ધેન બી અ સ્ક્રબ ઇન ધ વેલી. વેલી એટલે ખીણ અને સ્ક્રબ એટલે ઝાડવું, ઝાડ. એ આપણા જે છોડ છે ને એના પ્રકાર હોય છે હર, શર્બ અને સ્ક્રબ. ટ્રી અને ક્રીપર એટલે કે એકદમ નાનો છોડ, થોડોક 1-2 ફૂટનો. એનું ઉદાહરણ છે બેસિલ એટલે કે તુલસી. સ્ક્રબ અથવા શર્બ તો એ 3 કે 4 ફૂટના. તમે ગુલાબનો છોડ જોયો હોય, કેટલો હોય? 4, બહુ 4, 4.5 ફૂટનો, એનાથી વધારે ઊંચાઈ ન હોય. અને વૃક્ષ આંબાનું, પછી લીમડાનું, પાઇનનું, નારિયેળીનું, ચીકુનું, આ બધા વૃક્ષો હોય. અને ક્રીપર્સ યાની કે વેલા. વેલા તો તમને ખબર છે. તો અહીંયા ઘડી કવિ ડગલાસ મેલોક કહે છે કે જો તમે ટેકરીની ટોચ પરનું પાઇનનું વૃક્ષ ન બની શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ વેલી એટલે કે ખીણમાં એક ઝાડવું બનજો. એક ઝાડ તો ચોક્કસ બનજો. અને બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. અને શું કરજો? બી એ બુશ ઇફ યુ કાન્ટ બી એ ટ્રી. તમે એક ખીણમાં એક ઝાડવું થજો, પણ ઝાડવું કેવું થજો? ક્યાં આગળ? તો ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું થજો. રીલ એટલે કે ઝરણું. ઝરણું તો તમે નામ સાંભળ્યું છે. તો એ રીલ એટલે કે ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું તો બનજો. કારણ કે જો ઝરણાના કિનારે ઝરણું જો એકલું જ વહેતું હોય ને તો એનું સૌંદર્ય એટલું ખીલે નહીં. પરંતુ વહેતા ઝરણાની બંને બાજુ
જો નાના નાના છોડ, નાના નાના ઝાડ ન હોય તો એની સૌંદર્યતા ખીલે નહીં, એ રળિયામણું ન લાગે. પરંતુ ઝરણું વહેતું હોય, એની બંને બાજુ સુંદર લીલાછમ આવા નાના નાના છોડ હોય, ઉગેલા હોય, તો એનું સૌંદર્ય ખૂબ ખીલે છે. એટલે કહે છે કે ઝરણાનું ઝાડવું થઈને કેવું પણ શ્રેષ્ઠ ઝાડવું બનજો. અને કહે છે બી એ બુશ ઇફ યુ કાન્ટ બી એ ટ્રી. જો તમે વૃક્ષ ન, ઇફ યુ કાન્ટ બી એ ટ્રી, ટ્રી એટલે વૃક્ષ, જો વૃક્ષ ન થઈ શકો તો કંઈ વાંધો નહીં. શું બનજો? બી એ બુશ. બુશ એટલે કે નાનકડો એક છોડ, જેવા તુલસી છે, અરડુસી છે, એવા બધા જે છોડ હોય છે ને, એવો છોડ તો ચોક્કસ થજો. દરેકની શોભા અને દરેકની ઉપયોગિતા, નાના હોય કે મોટા, બધા પોતપોતાના સ્થાને યોગ્ય જ હોય છે. એટલે એવું નહીં વિચારવાનું કે આ નાનકડો છોડ શું ઉપયોગમાં આવવાનો, પણ અરડુસી તો આપણને ઉધરસ મટાડે છે. તુલસી તો આપણને પવિત્ર તો છે ને, સાથે સાથે એના ઔષધીય ગુણો પણ ઘણા છે. તો કંઈ વાંધો નહીં, જો ઝાડ ન બની શકો ને, ટેકરી પરનું પાઇન ન બનો તો ઝાડ બનજો, ઝાડ ન બનો તો કંઈ નહીં, નાનકડો છોડ પણ બનજો. ઓકે, આમ પહેલાં સ્ટેન્ઝામાં બહુ સરસ મેલોકે આપણને સમજાવ્યું છે. હવે નેક્સ્ટ સ્ટેન્ઝામાં કહે છે ઇફ યુ કાન્ટ બી એ બુશ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ. જો તમે નાનકડો છોડ ન થઈ શકો તો ઘાસનું એક તણખલું કે તરણું તો થજો. અને ઘાસનું તરણું થઈને શું કરવાનું છે? તો એન્ડ સમ હાઈવે હેપીયર મેક. હાઈવે એટલે રાજમાર્ગ, ધોરીમાર્ગ. અને એને તો તરણું થઈને શું કરજો? કોઈ રાજમાર્ગને વધારે રળિયામણો, સુંદર બનાવજો. ઉદાહરણ આપો મિત્રો, જો તમે આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ ગયા હોય, આપણે નોર્થ ગુજરાત બાજુ, તો તમને ક્યાં પથ્થરિયાળ જમીન છે, તો રોડ પરથી આપણી ગાડી કે બસ પસાર થતી હોય તો ચારે બાજુ ખુલ્લા ખાલી માટી ખેતર ને પથરાળ જમીન જ દેખાય, એટલે ઉજ્જળ ભાસે. વેરેઝ જ્યારે આપણે આ બાજુ સાઉથ ગુજરાતમાં જઈએ, એટલે કે સુરતથી આગળ નવસારી, વાપી, વલસાડ, જેમ નોર્થ સાઈડે જતા જઈએ એમ ત્યાં ગ્રીનરી જોવા મળે. તો એ બાજુનો જે નોર્થ સાઈડનો છે ઉજ્જડ લાગે છે, અને સાઉથ સાઈડનો આપણને જે છે એ કેવો હાઈવે રળિયામણો લાગે છે, કારણ કે એની બંને બાજુ વૃક્ષો છે, પછી ઝાડી ઝાંખરા છે, અને બિલકુલ રોડની જે ધાર આવે છે તો એની બાજુ ઘાસ ઉગેલું હોય છે. અને ઘાસને લીધે આપણી જેમ ગાડી આગળ વધતી જાય ને, કે બસ આગળ વધે, ખૂબ સુંદર લાગે છે, આંખોને ખૂબ ઠંડક મળે છે. તો કહે છે કે જો તમે છોડ ન થઈ શકો તો ઘાસનું એક તણખલું બનજો અને કોઈક રાજમાર્ગ અથવા ધોરીમાર્ગને રળિયામણો બનાવજો. પછી આગળ કહે છે કે ઇફ યુ કાન્ટ બી એ મસ્કી દેન જસ્ટ બી એ બાસ. મસ્કી એટલે મોટી માછલી અને બાસ એટલે નાની માછલી. જો તમે મોટી માછલી ન થઈ શકો તો નાની માછલી તો થજો જ. કેમ? અને નાની માછલીને શું કરજો બનીને શું થવાનું છે? બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. લાઇવલીએસ્ટ એટલે એકદમ જીવંત માછલી થજો, અને લેક એટલે કે તળાવ અથવા સરોવર. અને જો મોટી માછલી ન થઈ શકો તો નાની માછલી થજો, અને તળાવની સૌથી વધુ જીવંત માછલી થજો. જો મિત્રો તમે ગામડામાં કે અહીંયા કોઈ તળાવના પાળ પર બેઠા હોય અને પાણી એકદમ સ્થિર હોય ને, તો જોવાની મજા ના આવે. પાણીમાં તો માછલીઓ ઉછળકૂદ કરતી હોય ને, પાણી કેવું એની સાથે માછલીઓની સાથે પાણીની બૂંદો ઉછળતી હોય ને, તો એ તળાવમાં જીવંતતા લાગે. નહીં તો શાંત સ્થિર પાણી મજા ના આવે. અને સાથે સાથે શાંત અને સ્થિર પાણી હોય ને તો એમાં વાસ પણ બહુ આવે. જ્યારે આ પાણી માછલીઓને લીધે વહેતા પાણીમાં ના આવે, પણ આવી માછલીઓ ઉછળકૂદ કરે ને એટલે પાણી પણ ઉછળકૂદ થાય.
એટલે એમાં વાસ પણ ન મારે. એટલે કહે છે કે જો મોટી માછલી ન થઈ શકો તો નાની માછલી થઈ અને તળાવની સૌથી વધુ જીવંત માછલી થજો, એમ કવિએ આપણને આમાં સમજાવ્યું છે. એટલે કે નાની વસ્તુઓનું પણ ખૂબ મહત્ત્વ છે એમ કવિ આ કાવ્યમાં સમજાવે છે. નેક્સ્ટ સ્ટેન્ઝામાં કવિ કહે છે, વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. કેપ્ટન એટલે કપ્તાન. ગેમ રમતા હોય એમાં કેપ્ટન તો હોય ને, મુખ્ય, અને એના પ્રમાણે, એના ઓર્ડર પ્રમાણે બધા કામ કરે. તો એવી જ રીતે દરિયામાં પણ શિપ હોય ને, બહુ મોટા મોટા શિપ હોય, એનો એક કપ્તાન હોય, એ બધા જ એના કર્મચારીઓને હેન્ડલ કરે. તો એમાં પણ જેમ સ્કૂલમાં પોસ્ટ હોય છે ને, પ્રિન્સિપાલ, પછી વાઇસ પ્રિન્સિપાલ, ટીચર, પછી ક્લાર્ક અને ત્યાર પછી પ્યુન. તો એમાં પણ કપ્તાન એ સૌથી મોટી પોસ્ટ, અને ક્રૂ મેમ્બર એટલે કે ખલાસી એ પણ એક કેપ્ટન અને ક્રૂ મેમ્બર્સ બધા શિપ પર જ કામ કરતા હોય છે, પણ પોતપોતાની કામગીરીમાં પોતે પ્રવીણ નિપુણ હોય છે અને પોતાને સોંપાયેલી જવાબદારી તેમણે નિભાવવી પડતી હોય છે. તો એમ કે છે, ઇફ વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ. ક્રૂ એટલે કે ખલાસી. આપણે બધા જ જો કપ્તાન ન થઈ શકીએ, આપણે શું બનવાનું છે? ખલાસી થવાનું છે, ખલાસી બનવાનું છે. દેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. આપણા અહીંયા દરેકને માટે કામ તો છે જ, આપણા બધા માટે કંઈક ને કંઈક કામ તો છે જ જે આપણે કરવાનું છે. તો એ જે કામ છે તો કેવા કામ છે? દેર ઇઝ બિગ વર્ક ટુ ડુ. આપણે મોટા માટે મોટા કામ પણ કરવાના છે. એન્ડ દેર ઇઝ લેસર ટુ ડુ. લેસર એટલે નાના કામ પણ છે. એટલે કરવા માટે મોટાય કામ છે અને નાના પણ કામમાં પણ છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર. ટાસ્ક એટલે કે કાર્ય, કામ. પરંતુ તમારે જે કામ કરવાનું છે, એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ, તમારે જે કામ કરવું છે, ઇઝ ધ નિયર, એ હમણાં જ કરવાનું છે. પછી કરીશ, પછી કરીશ, પછી જો શબ્દ ગયો ને, એ કામ કદી પૂર્ણ થતું જ નથી. એટલે નાનું હોય કામ કે મોટું હોય, પણ એ કામ આપણે હમણાં જ કરવાનું છે, એમ કવિ આપણને સમજાવે છે. લાસ્ટ સ્ટેન્ઝામાં કે છે કવિ, બહુ સરસ કહ્યું છે કે ઇફ યુ કાન્ટ બી એ હાઈવે દેન જસ્ટ બી એ ટ્રેલ. જો તમે રાજમાર્ગ કે ધોરીમાર્ગ ન બની શકો, હાઈવે એટલે આપણે હાઈવે પકડીએ ને, એટલે એક હાઈવેથી બીજા હાઈવે, બીજાથી ત્રીજા હાઈવે, એમ આખા દેશમાં આપણે એ હાઈવે પકડીએ તો આખા દેશમાં ફરી શકીએ. એટલે જો એમ કે છે, ઇફ યુ કાન્ટ બી એ હાઈવે દેન જસ્ટ બી એ ટ્રેલ. ટ્રેલ એટલે કે નાનકડી પગદંડી, પગરસ્તો. તમે જો ખેતરમાં જ ગયા હોય, ગામડે ગયા હોય, તો તમે જોયું હશે કે ખેતરની બાજુમાં ચાલવા માટે એક રસ્તો હોય છે. ત્યાર પછી જંગલમાં જાઓ કે કોઈ ટ્રેકિંગમાં જાઓ, તો ટ્રેકિંગમાં આ બાજુ પથરા હોય, તો આપણે ચાલવા માટે એક નાનકડો 1 કે 2 ફૂટનો રસ્તો હોય, એને ટ્રેલ અથવા પગદંડી કહેવામાં આવે છે. તો જો તમે મોટો હાઈવે ન બની શકો, રાજમાર્ગ ન બની શકો, તો એક નાનકડી પગદંડી થજો. પછી આગળ બહુ સરસ કીધું છે, ઇફ યુ કાન્ટ બી ધ સન. જો તમે સૂર્ય ન થઈ શકો તો શું બનજો? બી એ સ્ટાર. પરંતુ એક તારો થજો. સૂરજ તો ન થઈ શકો, જો આપણામાં ક્ષમતા એટલી ન હોય તો ન થઈ શકીએ, એટલે તો એક તારો થજો. અને આ જે છેલ્લી 2 લાઈન છે એ બહુ જ સરસ છે, જીવનમાં ઉતારવા જેવી છે. મિત્રો, બરાબર ધ્યાનથી સાંભળજો. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ દેટ યુ વિન ઓર યુ ફેલ. સાઇઝ એટલે કે કદ. તમે જે કાર્ય હાથમાં લીધું છે તેમાં તમે જીતો, એ
વિન ઓર યુ ફેલ, તમે તેમાં જીતો કે તે હારો એનો આધાર એ કાર્યના કદ પર નથી, પરંતુ બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, પરંતુ તમે જે કંઈ છો એમાં સૌથી શ્રેષ્ઠ થજો. તમારામાં જે પણ આવડત, જે પણ કલા, જે પણ કાર્ય કરવાની નિપુણતા છે એને શ્રેષ્ઠ રીતે કાર્ય કરજો. આમ કવિ આપણને આમાં કહે છે કે કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી, અને એક વખત હાર મળવાથી નાસીપાસ થવાનું નથી. આપણામાં એક સુંદર કહેવત છે, અનેક નિષ્ફળતાઓમાં એક સફળતા છુપાયેલી છે. ભલે તમને હાર મળી, એક વાર મળી, બીજી વાર મળી, ત્રીજી વાર મળી, કરતા જાળ કરોડિયો, ભોંય પડી પછડાય. વારંવાર ખૂણા પર કરોડિયો જાળું કરવા જાય છે, નાનકડો આમ તો વારે વારે પડી જાય છે, પણ હિંમત હારતો નથી, ઉપર ખૂણામાં જઈને જાળું બનાવે જ છે. તેમ તમે પણ, તમે જે કાર્ય હાથમાં લીધું તેમાં તમને સફળતા મળે કે નિષ્ફળતા મળે, કે તમારું કામ મોટું છે કે નાનું છે, એના પર નહીં જતા તમે જે છો એ કાર્યમાં શ્રેષ્ઠતા, નિપુણતા દર્શાવજો. એમ આ કાવ્યમાં કવિએ આપણને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. મિત્રો, આના શબ્દાર્થ લખી દેજો, અને પછી હું નેક્સ્ટ વિડીયોમાં PDF બનાવીને એની એક્સરસાઇઝીસ વર્કબુકની મૂકીશ. ટીલ ધેન વી આર સાઇનિંગ ઓફ ફ્રેન્ડ્સ. See you in the next video. Bye.